સપનામાં આવ્યા દાદા એવું કીધું કે આવ્યા પછી મેં દર્શન થયા. મેં કીધું શું દાદા તકે કે તારા જન્માક્ષરમાં દોષ છે. મેં કીધું કે ના અમે બધું કરાવી નાખ્યું. તાકે ના હજી 2 દોષ છે. તો મેં કીધું કે તારા દોષ એવા છે ને કે કોઈ દેવી શક્તિ તેજ નથી કરતી. તો પછી એટલે કોઈ તેજ નથી કરી હતો. તો મેં કીધું હું તો શંકર દાદાને બહુ માનું, કાયમ પાર્થેશ્વરની પૂજા કરું. મેં કીધું મારી પૂજાનું શું? તો કે તારી પૂજા બધી આ ધ્વચે પડી છે. જ્યારે તારા તેજ દોષ પૂરા થશે ને પછી કે હું બેઠો છું નહીં, ચિંતા ન કરી, હું બેઠો છું. હવે એનો શું રસ્તો કહો? તો પછી 2 દિવસ થયા ને પછી મને નાગણી બેઠા. આમ હું આમ જતી હતી ને રાત્રે તો વાઇટ કહો આમ ઊંચો કર્યો ને નીચે નાગણી. જ્યાં હું અગરબત્તી ભરું ને ત્યાંથી દાદાનો અવાજ આવે કે એવું કીધું કે ખબર છે કે વિધિ કરવાની છે. તો પછી નાગણી સીધી જોઈને હું જ્યાં અગરબત્તી ભરું ને નીચે ઊંઘું એમાં ગરી ગઈ. આમના તો એ મેં નજરે જોઈ દાદા. એટલે સપનામાં સાચા મને દાદા ઉપર બહુ જ શ્રદ્ધા છે. પછી મેં કીધું કે મારું નહીં હાલે, મારા ભાઈને જે હોય એ કહેજો દાદાને. હું અગરબત્તી કરું ને તો મારા ભાઈને આમ માને નહીં, પણ એને કોઈ બ્રાહ્મણને જન્માક્ષર દેખાડ્યા તો એ જન્માક્ષરમાં એવું કે ગયા જન્મમાં નાગ અને નાગણીનો દોષ તમારા બેનને છે. સર્પ અને સર્પિણી દોષ છે. પછી અમે વિધિ કરે એ પછી જો 25 દીમાં કોઈ વાત આવે તો કહી દેજો અહીંયા અને નક્કી થાય તો કહી જવાનું ને, દાદાને કહી જવાય ને. હા બસ અહીંયા દર્શન કરી જવાનું અને કહી જવાનું, પ્રાર્થના કરતું રહેવાનું, ગોતી લાવશે દાદા. એવું કહે છે દાદા. હો જાઓ. અગરબત્તી એકવાર કરતી હતી તો હું રોવા માંડી ને તમારા આંખમાં થાવડા ગયા તો દાદા એવું કીધું કે હું તને આંગળી પકડી મેકવા આવીશ. તો ભાઈ હું બીવાનું છો? હું તો જોર આવું જ નહીં, આવું ક્યાં તો. પણ મારું કોઈ સાચું માને ને. પછી જ્યારે પાઠ ઉત્સવ હતો ને તો હું અહીંયા આવવા હતું બહુ રોતી હતી, પણ મારે મેળ જ ન આવે. પણ રોતી રોતી કોઈ ગઈ ને સવારે 5:30 થયા ને હું જે અગરબત્તી ભરું ને અગરબત્તી ચાલુ હતી. મેં કીધું કે પછી મને એવું થયું હું તો હજી ભૂતી છું, નહીં નથી ને અગરબત્તી કરી તો ને પછી મને એવું થયું દાદાએ એવું કીધું હું અહીંયા જ બેઠો છું. પણ તમે એમ કહો મારા નસીબમાં છે નથી. એ દાદાને જોવાનો બેન, કોઈ નસીબ વાંચી ગયું છે? પણ આવું થાય કોઈ આવે ગમે પણ એ દાદાને જોવાનું તમને જો આટલું બધું ક્યાં છે પછી હું સોળીને ચીકણું કરવાનું? હા અરે 40 ના ભલે 50 થયા હોય તોય થાય છે. બોલો ભરોસો હોય તે તો બધા બોલે, અમને બોલે, તમને એકને નહીં અમને બોલે. મેં કીધું એમ જો તમને ભરોસો હોય તો હાલજો, નકર જય ભગવાન કરો. જાઓ હો એ ગોતી લાવશે આજ નહીં તો કાલ. બરોબર. પછી આ સિલાઈ કામ કોણ કરતું હતું? તમે કરો હો? તમે મને નથી કીધું હો.